વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગનો જે સમગ્ર મામલો બન્યો હતો તેમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વડોદરા નગરવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર ફોમ છાંટી આગને કાબૂમાં લીધી હતી। આગને બુઝાવવા હજારો ટન ફોમ ઉપયોગમાં લેવામાં આવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। બેન્ઝીનની એક ટેન્ક બાદ બીજી ટેન્ક ફાટતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો। ઘટના સ્થળની નજીક વધુ 3000 કેએલની ટેન્ક આવેલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં મોટી સફળતા મળી છે। વડોદરાથી આ સમાચાર, જેમાં ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગનો મામલો સામે આવ્યો હતો, તેમાં વડોદરા નગરવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર ફોમ છાંટી આગને કાબૂમાં લીધી હતી। આગને બુઝાવવા હજારો ટન ફોમ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું। આગે વિકરાળ સ્વરૂપ લેતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। બેન્ઝીનની ટેન્ક બાદ બીજી ટેન્ક ફાટતા મામલો ગંભીર બન્યો હતો। ઘટના સ્થળની નજીક વધુ એક 3000 કેએલની બેન્ઝીન ટેન્ક હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તેમજ 3000 કેએલની ટેન્ક ફાટી હોત તો મોટી દુર્ઘટના સર્જાત તેવું સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે। વડોદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે ગુજરાત રિફાઇનરીમાં આગ લાગી હતી, તે આગની ઘટના આખરે ગઈકાલ બપોરથી જે શરૂ હતી તે આખરે સમાઈ ગઈ છે। સૌથી મોટા રાહતના સમાચાર ગણી શકાય કે જે રીતે જે ગુજરાત રિફાઇનરીમાં જે આગની ઘટનાએ આકાર લીધો હતો અને જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, તેમાં આખરે આ ઘટનાએ ક્યાંક ને ક્યાંક ખમૈયા કર્યા છે। અને બ્રિગેડ કોલ જાહેર કર્યા બાદ ના માત્ર વડોદરાથી પરંતુ અમદાવાદ, સુરત સાથે જ ભરૂચ અને આસપાસના તમામ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી હતી અને સતત ફોગનો મારો કરવામાં આવ્યો હતો। એટલે કે ફોગનો મારો કરી અને તેના દ્વારા આ આગને સમાવવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આપ જોઈ રહ્યા છો કે હવે ધીરે ધીરે ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે પરત પોતાના મૂળ સ્થાને જઈ રહી છે। સમગ્ર અમદાવાદ અને ગુજરાતની આસપાસની તમામ જે ફાયર બ્રિગેડની તમામ ટીમો હતી, તે તમામ ટીમો અત્યારે હાલમાં અહીંયા આવી પહોંચી હતી। ના માત્ર સરકારી ગાડીઓ પરંતુ ખાનગી કંપનીની ગાડીઓ પણ આવી હતી, કારણ કે જે રીતે આગની ઘટનાએ આકાર લીધો હતો તેમાં જે કેમિકલ હતું તે બેન્ઝીન કેમિકલ ખૂબ જ ભયંકર કેમિકલ હતું અને જો તે આગ ન સમાય તો તેના કારણે ક્યાંક ને ક્યાંક મોટી ઘટના બને તેવી શક્યતાઓ પ્રબળ બની હતી। અને એટલા માટે જ આખરે આ જે કોલ છે તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો અને અત્યારે હાલમાં તમામ ફાયર બ્રિગેડની ટીમો પરત જઈ રહી છે। સૌથી મોટી વાત છે કે જે રીતે આ સમાચાર સામે આવ્યા છે, રાહતના સૌથી મોટા સમાચાર કે હવે જે આ આગની ઘટના છે તેની અંદર આ આગ ઉલવાઈ ગઈ છે। બેન્ઝીન ને કેમિકલને જે છે એ બેન્ઝીનનું કેમિકલ છે તેને ક્યાંક ને ક્યાંક રોકી દેવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે બેન્ઝીનની એક પછી બીજી ટેન્કની અંદર આગ લાગી અને બીજી ટેન્કમાં આગ લાગ્યા બાદ આ સમગ્ર બાબતને લઈને તેની બાજુમાં એક 3000 લીટરની મોટી બીજી બેન્ઝીનની ટેન્ક હતી। જો તેમાં આગ લાગી હોત તો ચોક્કસથી આ ઘટના ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરત। અને સૌથી મોટી બાબત એ છે કે તેની બાજુમાં 6 ટેન્કો નેપ્થાની હતી। જો નેપ્થાની ટેન્ક સુધી આગ પહોંચી ગઈ હોત તો આ ઘટના ખૂબ જ ભયંકર બની ગઈ હોત। એટલે તેને રોકવા માટે થઈને તમામ પ્રયાસો કરવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક ફાયરની ટીમને સફળતા મળી છે અને આગ ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે। આપણી સાથે જે ગુજરાત રિફાઇનરીમાં કામ કરતા એક વ્યક્તિ છે, આપણે સીધા જ તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે ને તેમણે શું જોયું હતું। શું નામ છે આપનું? હિંમતભાઈ મીનામાં। હિંમતભાઈ, કાલે તમે અહીંયા નોકરી પર હતા, કેટલા વાગે આ ધડાકો સાંભળ્યો? હા, જ્યારે રિલાયન્સમાં તમે હતા, તમે શું સાંભળ્યું, શું તમે અનુભવ્યું? ધડાકો થયો એ અમે જાણ્યું 3:15 વાગે। 3:15 વાગે ધડાકો થયો એટલે અમે જાણ્યું કે શું કઈક પ્રોબ્લેમ થયો છે। પછી એના પછી ધુમો બધો બહાર દેખાવા મળ્યો
એટલે પછી અમે જાણ્યું કે આ કઈ આગ લાગી છે. પછી ધીરે ધીરે બધાને ખબર પડે તો આગ લાગી છે, રિફાઇનરીમાં આગ લાગી છે એવું જાણવામાં આવ્યું. પછી જોયું કેટલા ટેન્કરમાં આગ લાગી શરૂઆતમાં? આ એકમાં લાગે એવું મેં જાણ્યું હતું. એકમાં જાણે પછી બીજામાં પાછું લાગી ગયું એવું. પછી બીજા લાગવાની તૈયારી હતી. આગ જો આગળ વધી હોત તો આગ આગળ કેટલા મોટું ટેન્કર હતું? તો 3000 ની મોટું 3000 લીટરનું કઈ હતું એવું જાણ્યું હતું મેં. એટલે મોટું તો એમાં તો પ્રોબ્લેમ થઈ જાય, પણ હવે સારું થયું, ભગવાનની મહેરબાનીથી સારું બચાવ થઈ ગયો તો સારું થયું. બરાબર. અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિ છે? અત્યારે જરા શાંત થઈ ગયું છે, બુજાઈ ગઈ છે અગ્નિ, બુજાઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. તો જોયું કે જે રીતે આગની બનાવે આકાર લીધો તો આગના બનાવની અંદર જે શરૂઆતના એક ટેન્કરમાં અને પછી બીજા ટેન્કરમાં બેન્ઝીનમાં જે કેમિકલની આગ લાગી અને ત્યારબાદ જે ધીરે ધીરે ફાયર બ્રિગેડ અને ખાનગી સંસ્થાઓ દ્વારા જે ફોગ મોકલવામાં આવ્યો, એ ફોગિંગને કર્યા બાદ જ્યારે તેના પર છંટકાવ કરવામાં આવ્યો ફોગિંગનો અને આગને નિયંત્રણમાં લેવામાં આવી. કારણ કે જો પાણીનો મારો કરવામાં આવ્યો તો આગ વધારે પ્રસરી હોત, પરંતુ ફોગિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ત્યારબાદ આગને સમાવી લેવામાં આવી છે અને આ આગને આગળ વધતા રોકી લેવાય છે. મહત્વપૂર્ણ છે કે તેની આગળ જે નેપથા હતું તે ખૂબ જ ભયંકર હતું અને નેપથાથી જો આગ લાગી હોત તો ચોક્કસથી ના માત્ર ગુજરાત રિફાઇનરી પરંતુ આસપાસના તમામ ગામડાઓને તેની ઇમ્પેક્ટ લાગી હોત અને ખૂબ મોટી હોનારત સર્જાઈ હોત, ખૂબ મોટી ઘટનાએ આકાર લીધો હોત. પરંતુ ઉપરવાળાની કૃપાથી ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડ અને તમામ જવાનોની મહેનતથી આ આગને રોકી લેવામાં આવી છે. આગને રોકવામાં આવી છે. આગને રોકવા માટે 8 થી 10 કલાકની જહેમત કરવામાં આવી, પરંતુ આખરે આગ ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. અને હવે તમામ જે ફાયર બ્રિગેડની ટીમો છે અને ખાનગી કંપનીએ જે ફોગિંગ મોકલ્યા હતા કે ટીમો મોકલી, તેની ટીમો હવે પરત જઈ રહી છે. હજારો લાખો ટન જે ફોગ છે તેનો ઉપયોગ આની અંદર કરવામાં આવ્યો અને ફોગિંગ ટેકનોલોજીના આધારે આગને નિયંત્રણમાં લેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે ગુજરાત રિફાઇનરીની અંદર આગની જે ઘટનાએ આકાર લીધો હતો અને ધીરે ધીરે જે આગ વિકરાળ બની હતી, તે વિકરાળ આગને આખરે નિયંત્રણમાં લઈ અને તેને રોકી દેવામાં આવી છે અને તેના કારણે તમામ લોકોના જીવ જે તાળવે હતા તે હવે શાંત થયા છે. કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં ગુજરાત રિફાઇનરીમાં આગની જે ઘટના છે તેને નિયંત્રણમાં લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમો છે તે હવે પરત જઈ રહી છે. કેમેરામેન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગ પર 10 કલાક બાદ કાબુ મેળવવામાં આવ્યો છે. ઘટના સ્થળની નજીક વધુ 3000 એલકેની બેન્ઝીનની ટેન્ક હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 3000 એલકેની ટેન્ક ફાટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. વડોદરાથી આ સમાચાર. ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમાં વડોદરા નગરવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર ફોમ છાંટીને કાબુ મેળવી લીધો છે. 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગને બુઝાવવા હજારો ટન ફોમ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા બ્રિગેડ કોલ પણ જાહેર કરાયો હતો. કલેક્ટર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી વિશાલ, 10 કલાકની ભારે જહેમત બાદ ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગને બુઝાવવામાં આવી છે. કેટલા જિલ્લામાંથી ફાયર બ્રિગેડની ટીમો ત્યાં પહોંચી હતી અને તેમણે શું કાર્યવાહી કરી હતી? ચોક્કસથી અંકિતા, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે વડોદરાની અંદર જે કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરી કે જે ક્યાંક ને ક્યાંક જીવતો બોમ્બ તરીકે જોવા મળી હતી અને તેના કારણે તમામ જે અધિકારીઓ છે તેના જીવ તાળવે ચડી ગયા હતા. કારણ કે જો મોટી દુર્ઘટના સર્જાત તો ચોક્કસથી વડોદરા ગ્રામ્ય અને આસપાસના જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ જોવા ના મળત, એટલી મોટી દુર્ઘટનાએ આકાર લીધો હોત. અને એટલા માટે જ જ્યારે બેન્ઝીન કેમિકલનું જે વિસ્ફોટ થયો એની એક સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યારબાદ જે એક પછી એક અધિકારીઓ ઘટના સ્થળે આવવા લાગ્યા, નેતાઓ ઘટના સ્થળે આવવા લાગ્યા અને તેમણે એવું કહ્યું કે આ આગ છે તેના પર કાબુ મેળવવામાં આવી ગયો છે અને હવે ચિંતાની કોઈ જરૂર નથી. પરંતુ જ્યારે અચાનક જ બીજી ટેન્કમાં
બ્લાસ્ટ થયો ત્યારે ચિંતાની ક્યાંક ને ક્યાંક જે પરાકાષ્ઠા છે એ પરાકાષ્ઠા પાર થઈ ગઈ અને પછી હકીકત સામે આવી કે જેની અંદર 2 થી 3 લોકોના મોત થયા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌથી મોટા રાહતના સમાચાર અત્યારે એ કહી શકાય કે આ જે સમગ્ર ઘટના છે જેમાં એક વિકરાળ આગે સ્વરૂપ ધારણ કર્યું હતું તેમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો, કારણ કે ચિંતાનો વિષય જે હતો તે તો જનતાને ખબર જ ન હતી કે આખરે શા માટે બ્રિગેડ કોલ આપવામાં આવ્યો અને બ્રિગેડ કોલના કારણે કેમ ભારે જહેમત હાથમાં લેવામાં આવી. બ્રિગેડ કોલ જાહેર કરતાની સાથે જ અમદાવાદ, સુરત અને સાથે જ આસપાસમાં દાહોદ, આણંદ અને અલગ અલગ જિલ્લાઓમાંથી જે ફાયર બ્રિગેડની ટીમ છે તે ટીમને બોલાવવામાં આવી. સાથે જ સૌથી મોટી બાબત એ છે કે જે બેન્ઝીન છે તે બેન્ઝીન પાણીના મારાથી ક્યારેય ઓલવાતું નથી, કારણ કે બેન્ઝીન જે છે તે સેલ્ફ ડિફ્યુઝેડ છે, એટલે કે તે જાતે જ સળગી અને તેનો નાશ થતો હોય છે. અને એટલા માટે જ આ સમગ્ર પ્રક્રિયાની અંદર જ્યારે ખ્યાલ આવ્યો કે બેન્ઝીન પાણીથી નહીં ઓલવાય ત્યારે ફોર્મનો ઉપયોગ કરવા માટે મોટા માત્રામાં ફોર્મ લાવવામાં આવ્યું. આપ અત્યારે છીએ આપણે ગુજરાત રિફાઇનરી પાસે જ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ગુજરાત રિફાઇનરી છે ત્યાં ફોર્મ મોટો જથ્થો એટલે કે હજારો ટન ફોર્મ અહીંયા મંગાવવામાં આવ્યું. અલગ અલગ ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓએ ફોર્મ મોકલ્યું. રિલાયન્સ કંપની હોય કે પછી વિમલની કંપની હોય, તમામ કંપનીઓ દ્વારા નાના મોટા પ્રમાણમાં જેટલો જથ્થો તેમની પાસે ફોર્મનો હતો તે તમામ જથ્થો ફોર્મનો મોકલવામાં આવ્યો અને આગ ઓલવવાની કાર્યવાહીને હાથ ધરવામાં આવી. સતત ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો. શરૂઆતમાં જ્યારે ફોર્મ નાખવામાં આવ્યું ત્યારે સૌથી મોટી વાત એ છે કે ફોર્મ જો ઉપરથી નાખવામાં આવે એટલે કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને નાખવામાં આવે તો આગ જલ્દી ઓલવાઈ જાય, એટલે કે ઓક્સિજન ન મળે અને ક્યાંક ને ક્યાંક આગ ઓલવાઈ જાય. પરંતુ મોટી વાત એ છે કે ફોર્મને એક તરફથી નાખવામાં આવ્યું એટલે એક તરફથી જ્યારે ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો તો બીજી તરફ આગ વધવા લાગી. ફાયર બ્રિગેડે પોતાની વ્યૂહરચનામાં ક્યાંક બદલાવ લાવ્યો અને 3 તરફથી આ તમામ જે આગ છે તેને કોર્ડન કરી અને ફોર્મનો મારો ચલાવ્યો અને ધીરે ધીરે આગને નિયંત્રણમાં લેવામાં આવી. જે રીતે મૃત્યુ આગની વાત કરવામાં આવે તો જે રીતે આ બેન્ઝીન છે, બેન્ઝીનની એક ટેન્ક પછી બીજી સ્ટોરેજ ટેન્ક જ્યારે બ્લાસ્ટ થઈ ત્યારે ચિંતા ત્યારે વધી ગઈ કે જ્યારે તંત્ર અને અધિકારીઓને ખબર પડી કે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક ત્રીજી એક 3000 લીટરની ટેન્ક છે બેન્ઝીનની જે બાજુમાં છે. જો તે ટેન્કમાં બ્લાસ્ટ થયો હોત તો ચોક્કસથી ના માત્ર ગુજરાત રિફાઇનરી પરંતુ એક મોટી ઘટના સર્જાત, કારણ કે તે બેન્ઝીનની 3000 લીટરની ટેન્ક આગળ જે થોડા દૂરમાં જે નેપથાનો જથ્થો પડ્યો છે તે જથ્થા સુધી પહોંચી જાત અને ત્યારે જ્યારે નેપથાના અંદર બ્લાસ્ટ થયો હોત તો ચોક્કસથી ના માત્ર જે વડોદરા ગ્રામ્ય છે પરંતુ વડોદરા સિટીમાં પણ અનેક લોકોને આ ઘટનાની અસર થઈ હોત. હજારો લોકો તેની અંદર આ ઘટનાની અંદર સંડોવાયા હોત અને એટલા માટે જ આ ઘટના મોટું રૂપ ન લે અને નેશનલ લેવલની ઘટના ન બને તેના પર નજર રાખીને તંત્રએ સીધો જ બ્રિગેડ કોલ જાહેર કર્યો. શરૂઆતમાં જે આગને નિયંત્રણમાં છે, કાબુમાં આવી ગઈ છે, હવે કોઈ ચિંતાનો વિષય નથી તે કહેવામાં આવતી હતી, તે જ બાબત ધીરે ધીરે ગંભીર બનવા લાગી. બ્રિગેડ કોલ જાહેર થયો અને તાત્કાલિક જ તમામ અલગ અલગ આસપાસના શહેરોમાંથી અને જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક અહીંયા બોલાવવામાં આવી અને તૈનાત કરવામાં આવી. વ્યૂહરચના ઘડવામાં આવી અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો. તમામ પ્રાઇવેટ કંપનીઓને પણ કહેવામાં આવ્યું કે તેમની પાસે જેટલું પણ ફોર્મ પડ્યું હોય તેટલું મોકલવામાં આવે અને ફોર્મના મશીન સાથે જ્યારે મારો ચલાવવામાં આવ્યો, આપ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો તે ફોર્મના મારાના આધારે જ આ ધીરે ધીરે આગને કાબુમાં લેવાઈ. 8 થી 10 કલાકની ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લેવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી છે. પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના બની, જ્યારે બ્લાસ્ટ થયો, બેન્ઝીનનો બ્લાસ્ટ થયા બાદ જ્યારે શરૂઆતમાં ધીરે ધીરે જ્યારે એક પછી એક મોતના સમાચાર સામે આવ્યા, એક પ્રત્યક્ષદર્શીની જોડે અમને માહિતી મળી કે સામે ચાની કીટલી પાસે એક વ્યક્તિ જ્યારે દૂર ઉભો રહી અને પાણીનું વિતરણ કરતો હતો, ચા વેચતો હતો, જ્યારે બેન્ઝીનની સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયો અને તેનું જે ઢાંકણું હતું તે હવામાં ઉછળી અને સીધું જ જ્યારે ચાની કીટલી વાળા પર પડ્યું ત્યારે એ ભારે વજનવાળું ઢાંકણું તેને પડતાની સાથે જ તેનું મોત થયું. આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં અમને જે આંકડા મળ્યા છે તેમાં અત્યાર સુધીમાં 3 મોત થઈ હોય અને એક ફાયર બ્રિગેડના જવાનને ક્યાંક નુકસાન થયું હોય અથવા તો અસર થઈ હોય તેવી હકીકત સામે આવી છે અને તેના આધારે અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે. તમામ ફાયર બ્રિગેડની ટીમો છે તે અત્યારે ઘટના સ્થળથી રવાના પરત પોતાના મુકામે થઈ ગઈ છે, એટલે કે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ફરી આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો
કે ગુજરાત રિફાઇનરી છે તે રાબેતા મુજબ પોતાના જે રેગ્યુલર શેડ્યુલ છે તે રેગ્યુલર શેડ્યુલમાં આવી ગઈ છે. ક્યાંક પોલીસનો નાનો મોટો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કે કોઈ વિવાદ ન ઉભો થાય, કોઈ ઘટનાને ક્યાંક ચર્ચાનો વિષય ન બને, કારણ કે જે રીતે આગની ઘટના હતી તેને લઈને આસપાસના ગામમાં પણ મોટી ચર્ચા ચાલી રહી છે. એટલે કોઈ જોવા આવે અથવા તો વિવાદ કરવા આવે તો તેને ક્યાંક ને ક્યાંક રોકી શકાય, એટલા માટે પોલીસનો બંદોબસ્ત હજી પણ સ્થળ પર રાખવામાં આવ્યો છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે વડોદરા વાસીઓના જીવ જે તાળવે ચોંટેલા હતા, અને સૌથી મોટી વાત કે વડોદરાના કલેક્ટરથી લઈ અને તમામે તમામ રિફાઇનરીના અધિકારીઓ અને તમામ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને જાણ હતી કે બેન્ઝિનની 3000ની ટેન્ક અને સાથે જ આસપાસમાં આવેલી થોડા અંતર પર આવેલી નેફ્થાની 6 ટેન્કો છે, જો તે આગની લપેટમાં આવશે તો ચોક્કસથી વડોદરાનો મોટો ભાગ છે તેની અંદર હજારો પબ્લિકને તેની અસર થશે અને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાશે. આ દુર્ઘટનાને ટાળવા માટે થઈને તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક તેની અસર થઈ. 8 થી 10 કલાકની જહેમત બાદ આજે આગની ઘટના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જે વિકરાળ આગ હતી તેને આખરે સમાઈ લેવામાં આવી છે અને તમામ જે ઘટના છે તેની પર ક્યાંક ને ક્યાંક અંકુશ મેળવી અને રાબેતા મુજબનું ફરી એકવાર ગુજરાત રિફાઇનરીની અંદર કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગ પર 10 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો છે. વડોદરા નગરવાસીઓ માટે રાહતના મોટા સમાચાર, જેમાં 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર ફોમ છાંટીને આગને કાબુમાં લીધી હતી. આગને બુઝાવવા હજારો ટન ફોમ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. અલગ અલગ જિલ્લામાંથી ફાયર બ્રિગેડની ટીમ વડોદરા પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બેન્ઝિનની એક ટેન્ક બાદ બીજી ટેન્ક ફાટતા મામલો ગંભીર બન્યો હતો. ઘટના સ્થળની નજીકથી વધુ એક 3000 એલકેની બેન્ઝિન ટેન્ક હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી નિલેશ, વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર, 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર ઘટના બની આગ પર કાબુ મેળવવામાં 10 કલાક લાગી. આમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ તમને હોય તેવું નથી લાગી રહ્યું? જી, કહી શકાય કે વડોદરા નવનાથ નગરી પર મોટી ઘાત ટળી છે, પરંતુ જે કોયલીમાં આવેલી IOCL રિફાઇનરીની 68 નંબરની ટેન્ક, જેમાં બેન્ઝિન કેમિકલ હતું, આ કેમિકલમાં આગ લાગી હતી. મહત્વની બાબત એ છે કે આગ લાગ્યા બાદ પણ 2.5 કલાક સુધીને તંત્રનું ઉદાસીન વલણ રહ્યું અને અન્ય ફાયર વિભાગને જાણ ન કરવામાં આવી. જો એ 2.5-3 કલાક પહેલા જ, એટલે જેવી ફાયર આગ બેન્ઝિન કેમિકલમાં આગ લાગી અને એની સાથે જ મેજર કોલ જાહેર કરી દીધો હોત તો આટલો અફરાતફરીનો માહોલ પણ ના થાત અને મકવાના સમાજના 2 નવયુવાનો ભોગ પણ ના બનોત. બેન્ઝિન કેમિકલમાં આગ લાગી અને તારાપુર આનંદનો ધીમંત મકવાના અને કોયલીનો શૈલેષ મકવાનાનો ભોગ લેવાયો છે. આ 2 વ્યક્તિઓના ભોગ પણ ના લેવાત અને જે માહિતી મળી રહી છે, ફાયરની ટીમે ઇક્વિયસ ફિલ્મ ફોર્મ સિસ્ટમથી આગને કાબુમાં મેળવ્યો છે. એટલે AFFF નામનું ફોર્મ હતું, એનાથી આગ કાબુમાં મેળવી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું વડોદરા ફાયર વિભાગ પાસે આ ફોર્મ છે ખરું? રાતના 3 ને 12 કલાકે IOCLમાં એક સાયરન વાગ્યું. ગુજરાતના તમામ ફાયર વિભાગના જવાનો ત્યાં ઉપસ્થિત હતા. એક સાયરન વાગ્યું અને નાગરિકોને ચેતવણી સાથે સંદેશ આપવામાં આવ્યો કે આગ બુઝાઈ ગઈ છે. ત્યારે કોયલી, બાજવા, રનોલી, દશરથ
સહિત વડોદરા શહેરના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો. ચિંતાનો વિષય તો વધુ એ પણ છે કે જ્યારે એક બાજુ રિફાઇનરીમાં આગ લાગી હતી, ત્યારે આ જ રિફાઇનરીના બીજા ગેટ જ્યાં પેટ્રોલ ડીઝલની ટેન્કરો પડી છે ત્યાં આગળ સિક્યુરિટીનો અભાવ જણાયો છે. એટલે ચોકીદાર ગાયબ હતા. એટલે ત્યાં પણ કોઈ મોટી હોનારત થઈ શકે. એટલે માત્ર ને માત્ર હવે સરકારી નિગમો છે એ ભગવાન ભરોસે ચાલતા હોય અને માત્ર ઉચ્ચ અધિકારીઓ પગાર માટે જ સંસ્થામાં આવતા હોય તેવો પણ કિસ્સો બહાર આવ્યો છે. બે મકવાના સમાજના 2 યુવાનોનો ભોગ લેવાયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે કાલે જ કહ્યું હતું કે આવતીકાલ સવાર એટલે દેવ ઉઠી 11, કદાચ નવો જે સૂરજ ઉગશે ભગવાન જ વડોદરા શહેરને બચાવશે. તંત્રની ઉદાસીન વલણ તો એ પણ રહ્યું કે બેન્ઝિન ટેન્કની પાસે જ એક નેપ્તાનું ટેન્ક પણ આવ્યું છે. જો આ ક્યાં પસરી હોત તો વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકો આનાથી એફેક્ટેડ એટલે એમને અસર થઈ શકત. હાલ તો વડોદરા શહેર જિલ્લાના નાગરિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે વડોદરા શહેર પાસે જ એટલે ગુજરાત રિફાઇનરીમાં હેવી વોટર પ્રોજેક્ટ પણ આવ્યો છે. એટલા વર્ષો થઈ ગયા, હવે શહેર હેવી વોટર પ્રોજેક્ટની બાજુમાં આવી ગયું છે. તો કા હેવી વોટર પ્રોજેક્ટને શિફ્ટ કરવો જોઈએ, કાં તો હેવી વોટર પ્રોજેક્ટ જીએસએફસી કોયલીમાં જે રેસિડન્સ નવા બન્યા છે તેને ત્યાંથી હટાવીને દૂર કરવા જોઈએ. નહીં તો હવે કોઈ મોટી દુર્ઘટના થશે તો હજારો નાગરિકના ભોગ પણ લઈ શકાય છે. હાલ રાહતનો શ્વાસ છે. વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, આણંદ, અમદાવાદ ના ફાયર વિભાગના જવાનોએ જે કામગીરી કરી છે એ ખૂબ જ બિરદાવવાને લાયક છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે સંસદ અને ધારાસભ્યોને આપવામાં આવતી સુવિધા આ ફાયર જવાનોને આપવામાં આવતી નથી. જે નાગરિકોના જીવ બચાવે છે તેમની પાસે કેટલીક વખત તો સંસાધનોનો અભાવ હોય છે અને આના જ કારણે આગ બુઝાવવા આવેલા જવાનો જ આગમાં હોમાઈ જતા હોય છે. સવાલ અનેક છે, પરંતુ આગ બુઝાઈ ગઈ છે અને વડોદરા શહેરના જિલ્લાના નાગરિકો અત્યારે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરા કોયલીમાં ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આ આગનો મામલો જે સામે આવ્યો હતો તેમાં 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. વડોદરા નગરવાસીઓ માટે આ રાહતના સમાચાર છે. વડોદરા નગરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. અલગ અલગ જિલ્લામાંથી ફાયર વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને આગ પર ફોમ છાંટી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બેન્ઝિનની એક ટેન્ક બાદ બીજી ટેન્કમાં આગ લાગતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. સમગ્ર ઘટનામાં 2 લોકોના કરુણ મોત પણ નીપજ્યા છે તેવી વિગતો સામે આવી રહી છે. ઘટના સ્થળની નજીક વધુ એક 3000 એલકેની બેન્ઝિનની ટેન્ક હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 3000 એલકેની ટેન્ક ફાટી હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. વડોદરાથી આ સમાચાર, જેમાં ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગનો જે મામલો સામે આવ્યો હતો તેમાં 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.